ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરતા શકમંદ ઇસમોના રહેણાંકના ઠેકાણાઓ ઉપર સરપ્રાઇઝ કોમ્બિંગ ચેકિંગની કામગીરી કરતી સલાબતપુરા પોલીસ ટીમ. મેયર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી એચ.આર. ચૌધરી સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન શ્રી એમ.વી. જાડેજા સાહેબનાઓના સીધા સુપરવિઝન હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી. જાડેજા તથા એફએસએલ અધિકારી શ્રી ફાલસાવાડી સુરત શહેર અને પોલીસ માણસોની અલગ અલગ 3 ટીમો બનાવી આજરોજ તારીખ 22/6/2024 કલાક 6 થી 8 દરમિયાન સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંભવિત ગેરકાયદેસર કતલખાનાઓ તેમજ શકમંદ ઇસમોના રહેણાંક સ્થળો પર સરપ્રાઇઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું. જે કોમ્બિંગ દરમિયાન કોઈ ગૌમાંસને લગતી ગુનાહિત ચીજવસ્તુઓ મળી આવેલ ન હતી. કોમ્બિંગ દરમિયાન ચેક કરેલ સ્થળોની વિગત માન દરવાજા, ખ્વાજાનગર વિસ્તાર, માન દરવાજા, ખાડીનગર વિસ્તાર, ઉમરવાડા વિસ્તાર, ભાટેના રજાનગર વિસ્તાર, કમલા દરવાજા, એસએમસી કતલખાના, અન્ય શકમંદ સ્થળો ચેક 6, અગાઉ ગૌમાંસ વેચાણમાં પકડાયેલ આરોપીઓ ચેક 2.